Hi friends, my name is Manisha Sheth, an assistant teacher of Sri N.B. Barwad Gujarati Secondary School. Today we are going to learn an interesting lesson, an encounter of a special kind written by Tapan Mukherjee. Before we begin, let us understand the meaning of an encounter. Encounter means samno. Encounter means unexpected problem or situation which occur suddenly. અજાણી મુશ્કેલી કે ઘટનાનો સામનો થવો. ઉદાહરણ તરીકે, વી હેવ ટુ ફેસ સો મેની પ્રોબ્લેમ્સ ઇન અવર લાઈફ. ઇટ મીન્સ આપણા જીવનની અંદર આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એને આપણે એમ પણ કહી શકીએ, વી હેવ ટુ એન્કાઉન્ટર સો મેની પ્રોબ્લેમ્સ ઇન અવર લાઈફ. બીજું એક્ઝામ્પલ લઈએ. પીપલ એન્કાઉન્ટર્ડ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ ડ્યુ ટુ કોવિડ-19. કોવિડ-19 લીધે લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હિયર ઇન ધીસ લેસન રાઇટર ટેલ અસ અબાઉટ ધ રેસ્ક્યુ ઓપરેશન ઓફ બેબી લંગુર વેન હી વોઝ 15 years of એજ. એટલે કે જ્યારે રાઇટર 15 વર્ષના હતા ત્યારે એમણે એક બચાવ કાર્ય, બેબી લંગુરનું બચાવ કાર્ય હાથમાં લીધું હતું. એટલે કે તમારી એજના હતા ત્યારે. હી નરેટેડ સેલ્ફ એક્સપિરિયન્સ which enlightened him with divine experience of God. તેમને ભગવાનની નિર્મિતિનો નવો દૃષ્ટિકોણનો અનુભવ થયો. તો ચાલો આપણે આગળ વધીએ. My father was a medical professional working for a private company in Raniganj in West Bengal. The offices of the company were housed in individual bungalows inside a large campus. મારા ફાધર મેડિકલ પ્રોફેશનલ હતા. એક વૈદ્યકીય વ્યવસાય હતો. એક પ્રાઇવેટ કંપનીમાં હતા. રાનીગંજ વેસ્ટ બેંગાલની અંદર આવેલું છે ત્યાં. ધ ઓફિસર્સ ઓફ ધ કંપની વર હાઉસ્ડ ઇન ઇન્ડિવિજ્યુઅલ બંગલોઝ ઇનસાઇડ અ લાર્જ કેમ્પસ. ઓફિસર્સ જ્યાં હતા એ બધા ઓફિસર્સનો પોતાનો બંગલો હતો. અવર હાઉસ વોઝ ઇન અ કોર્નર ઓફ અ કેમ્પસ. અને એ પરિસરમાં, કેમ્પસ એટલે પરિસર, એ પરિસરમાં અમારું જે ઘર હતું એ કોર્નરમાં હતું. ધ ઓફિસર્સ ક્લબ વોઝ એડજસન્ટ ટુ ધ બાઉન્ડ્રી વોલ ઓફ અવર ગાર્ડન. અને ઓફિસર્સ ક્લબ એટલે શું કે જ્યાં બધા ઓફિસર્સ છે એ ભેગા થાય. કોઈ રમત છે, કોઈ ગેટ ટુગેધર છે, એની માટે બધા ભેગા થાય એવું એક ક્લબ. આ જે ક્લબ હતું એ એમનું જે ગાર્ડન હતું, રાઇટરનું જે ગાર્ડન હતું એની બાજુમાં તે જોડાયેલું હતું, એડજસ્ટન્ટ હતું. ધ કમ્પાઉન્ડ વોઝ લક્ઝુરિયસ વિથ ગ્રીન ગ્રાસ, કલરફુલ ફ્લાવર્સ એન્ડ અ હોસ્ટ ઓફ ટોલ એન્ડ મેજેસ્ટિક ટ્રીઝ. અને આ કમ્પાઉન્ડ હતું એ કમ્પાઉન્ડ લક્ઝુરિયસ હતું. વિથ ગ્રીન ગ્રાસ, લીલાછમ ઘાસ, કલરફુલ ફ્લાવર્સ, સુંદર સુંદર ફૂલો હતા. અને મોટા ભવ્ય રૂઆબદાર ઝાડો હતા. ધ સિઝનલ વેજીટેબલ્સ ઇન ધ કિચન ગાર્ડન્સ ઓફ ધ હાઉસહોલ્ડ એન્ડ ધ મેગ્નિફિશન્ટ ટ્રીઝ કોન્સ્ટન્ટલી એટ્રેક્ટેડ સ્ક્વિરલ્સ એન્ડ મેની સ્પીસીસ ઓફ બર્ડ્સ. સિઝનલ વેજીટેબલ્સ એટલે કે સિઝન પ્રમાણે વેજીટેબલ્સ અમારા કિચન ગાર્ડનમાં ઉગતા હતા. હવે આ કિચન ગાર્ડન એટલે શું? એટલે ઘરની અંદરની ને ઘરની બહાર, જેમ આગળ વરંડો હોય તેમ પાછળ ત્યાં કિચન ગાર્ડન હતું. આ કિચન ગાર્ડનની અંદર સિઝનલ વેજીટેબલ્સ વાવતા હતા. અને એ સિઝનલ વેજીટેબલ્સની સાથે સાથે મેગ્નિફિશન્ટ ટ્રીઝ કોન્સ્ટન્ટલી એટ્રેક્ટેડ ધ સ્ક્વિરલ્સ એન્ડ મેની સ્પીસીસ ઓફ બર્ડ્સ. અને એવા રૂઆબદાર ભવ્ય ઝાડો હતા. અને એને લીધે જે ખિસકોલી છે, સ્ક્વિરલ્સ એન્ડ મેની સ્પીસીસ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓની ઘણી જાતિ ત્યાં આવી જતી, અટ્રેક્ટ થઈને આવી જતી. અટ્રેક્ટ મીન્સ આકર્ષાઈને આવતી. A group of langurs had even made their den in an aswatha tree nearby. સાથે સાથે a group of લંગુર એટલે કે લંગુરનો સમૂહ. લંગુર એટલે વાંદરા, જે વાંદરાની એક જાતિ છે અને એ જે લાંબી પૂંછડીવાળા વાંદરા હોય છે એને કહેવાય છે લંગુર્સ. તો એ લોકોએ પણ પોતાનો અડ્ડો ત્યાં જમાવેલો હતો. ત્યાં અશ્વત્થા ટ્રી હતું. અશ્વત્થા ટ્રી મીન્સ પીપળાનું ઝાડ હતું. ત્યાં એ લોકોએ અડ્ડો જમાવી દીધો હતો. They had all become a part and parcel of existence and daily life. અને તેઓ બધા
તેમના જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયા હતા. ઇન્ટિગ્રલ પાર્ટ એન્ડ પાર્સલ મીન્સ ઇન્ટિગ્રલ પાર્ટ. હવે કોણ એમના જીવનનો ઇન્ટિગ્રલ ભાગ બની ગયા હતા? તો સ્ક્વિરલ્સ, બર્ડ્સ, ગ્રુપ ઓફ લંગુર્સ એમના જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયા હતા, ઇન્ટિગ્રલ પાર્ટ બની ગયા હતા. A small incident on a Saturday afternoon left a profound effect on me and unfolded before my eyes a whole new dimensions to the wonders of God's creation. એક નાની ઘટના, શનિવારની બપોર હતી અને એક નાની ઘટના એ તેમના મગજની ઉપર એક ઊંડી છાપ છોડીને ગયું. એન્ડ unfolded means revealed before my eyes a whole dimension to the wonders of God creation. આ એક નવીન દૃષ્ટિકોણ તેમના જીવનની અંદર આપતું ગયું. ભગવાનની નિર્મિતિનો એક નવો દૃષ્ટિકોણ તેમને જોવા મળ્યો. It was a few days into puja vacation. Just like for any other child, the holidays provided an opportunity for me to become engrossed in various magazines and story books published specially for children in the festive season. હવે it was a few days into a puja vacation. એટલે કે પૂજા વેકેશન. હવે વેસ્ટ બેંગાલની અંદર પૂજા વેકેશન ક્યારે મળે? તો એ જ્યારે એ લોકો જે આપણે નવરાત્રિ કહીએ છીએ, એટલે કે તેને ત્યાં મોટું પૂજા વેકેશન મળે, જેમાં આપણને અહીંયા દિવાળીનું મોટું વેકેશન મળે છે 10થી 15 દિવસનો સમય, તે જ પ્રમાણે ત્યાં પૂજા વેકેશન હોય છે. જસ્ટ લાઇક ફોર એની અધર ચાઇલ્ડ, the holidays provided an opportunity for me to become engrossed in various magazines and story books. બીજા બધા બાળકોની જેમ હોલિડેની અંદર, રજાની અંદર મને એક સારામાં સારી સંધિ મળી ગઈ કે હું મેગેઝિન્સ અને સ્ટોરી બુક્સ જે તહેવારની વખતે ફેસ્ટિવ સિઝનની અંદર એ પબ્લિશ કરવામાં આવે એ વાંચવા માટે મને સારામાં સારો સમય સંધિ મળી ગઈ. આફ્ટર અ હાર્ટી લંચ, ભરપેટ ભોજન પછી, માય પેરેન્ટ્સ એન્ડ માય યંગર સિસ્ટર લે ડાઉન ફોર એન આફ્ટરનૂન નેપ એન્ડ આઈ સેટલ ડાઉન વિથ અ સ્ટોરી બુક. ભરપેટ જમ્યા બાદ મારા વાલીઓ અને મારી યંગર સિસ્ટર, નાની બેન, એ બધા નાની ઊંઘ, આપણે જે કહે છે વામકુક્ષી, એક નાની શોર્ટ નેપ લેવા માટે એ લેતા હતા. એન્ડ આઈ સેટલ ડાઉન વિથ અ સ્ટોરી બુક, અને હું સ્ટોરી બુક વાંચવા માટે બેસી ગયો. The quiet afternoon presented the perfect backdrop for reading an adventure story. ક્વાઇટ આફ્ટરનૂન, બપોરની એકદમ શાંત, બપોર એકદમ શાંત હતું અને ઉત્તમ વાતાવરણ નિર્મિત થઈ ગઈ હતી અને હું સરસ મજાની સાહસ કથા વાંચી રહ્યો હતો. The silence was occasionally broken by the sounds of my family snoring. અને આ જે શાંતિનો ભંગ મારા ફેમિલીના સ્નોરિંગ, એટલે કે એ લોકો જે ઊંઘ ખેંચી રહ્યા હતા એનો જે અવાજ હતો એ મારી શાંતિને ભંગ કરી રહ્યો હતો. ધ ઇન્ટરમિટન્ટ ચર્પિંગ ઓફ હાઉસ સ્પેરોસ, એ જ પ્રમાણે જે ચકલીઓ હતી એ વચ્ચે ચીવચીવ ચીવાટ કરી રહી હતી. એન્ડ ધ હાર્શ કોઈંગ ઓફ ક્રો, અને કાગડાઓ પણ બહુ કર્કશ અવાજ કરી રહ્યા હતા. એન્ડ અ કોલ ઓફ અ કાઇટ ફ્લાઇંગ હાઈ અબવ ધ ગ્રાઉન્ડ, અને કાઇટ ફ્લાઇંગ થઈ રહ્યું હતું હાઈ અબવ, એ પણ કર્કશ અવાજ કરીને ઉડી રહી હતી. મિનિટ સ્ટીક બાય, સમય સરકતો ગયો. હું પુસ્તક વાંચવામાં ગર્ક થઈ ગયો. આઈ બીકેમ ડીપલી એબ્ઝોર્બ્ડ ઇન ધ બુક. સડનલી I heard a group of street dogs barking furiously in the distance. મને અવાજ આવ્યો કે રસ્તાના કૂતરાઓ ભોંકી રહ્યા છે, ભયંકર રીતે ભોંકી રહ્યા છે. I chose to ignore the commotion, thinking that the pack of dogs might have cornered a helpless pig. મેં અવગણના કરી, મેં અવાજને દુર્લક્ષ્ય કરવાનો પ્રયત્ન કર્યો. વિચાર્યું કે કૂતરાઓએ કોઈ દુર્દૈવી ડુક્કરને ભેગા મળીને એને ત્રાસ આપતા હશે. But soon the barking became louder and more aggressive, and the alarm cawing of a
flock of crows added to the cacophony. અને તરત જ કૂતરાઓનો ભસવાનો અવાજ વધી ગયો, વધારે એગ્રેસિવ થઈ ગયો, ભયભીત થઈ ગયો અને એ જ પ્રમાણે જે કાગડાઓ હતા તે લોકોનો અવાજ પણ એકદમ કર્કશ થઈ ગયો. આઈ ઓલ્સો હર્ડ ધ ડિસ્ટર્બન્સ અપ્રોચિંગ ક્લોઝર. અને આ અશાંતિ મને નજીક આવતી ગઈ એવું જણાયું. ક્યુરિયોસિટી ગોટ ધ બેટર ઓફ મી. મારી ઉત્સુકતા વધી ગઈ. લિવિંગ ધ બુક અસાઇડ, આઈ રશ ટુ ધ વરંડા ટુ સી વોટ વોઝ ગોઈંગ ઓન. અને મેં બુકને બાજુમાં મૂકી દીધી અને બહાર વરંડામાં આવી ગયો અને જોવા લાગ્યું કે શું થઈ રહ્યું છે. આઈ ગ્લેન્સ ટુવર્ડ્સ ધ રૂફ ઓફ ધ ક્લબ હાઉસ એન્ડ સો સમથિંગ હોરિબલ. અને મારું જે લક્ષ્ય છે એ છતની તરફ ગયું અને કંઈક ભયંકર જોયું. શું જોયું એમણે? અ બિગ મેલ લંગૂર. એપેરેન્ટલી ધ લીડર ઓફ ઇટ્સ ગ્રુપ was holding a baby langur in his hands and mercilessly biting it all over the definite intent to kill. અને મેં જોયું કે એક મોટો નર વાંદરો, કદાચિત એ ગ્રુપનો લીડર હોવો જોઈએ, એણે એક બેબી લંગુર, નાનો જે વાંદરો હતો એને એના હાથમાં લઈને એને નિર્દયપણે બાઇટિંગ એને કરડતો હતો. ઇટ ઓલ ઓવર વિથ અ ડેફિનેટ ઇન્ટેન્ટ ટુ કિલ. અને એવું લાગતું હતું એનો ઉદ્દેશ એ હતો કે એને મારી નાખવો છે. ધ હેલ્પલેસ મધર ઓફ ધ બેબી એન્ડ ધ અધર લેસર મેમ્બર્સ ઓફ ધ લંગુર ગ્રુપ વર સ્કેટર્ડ ઓન ધ રૂફ્સ ઓફ ધ બિલ્ડિંગ્સ નિયર બાય વોચિંગ ધ બેબી બિંગ કિલ્ડ. અને અસહાય મધર, હેલ્પલેસ મધર એન્ડ અધર લેસર મેમ્બર્સ ઓફ ધ લંગુર ગ્રુપ, અને બીજા બલવાન ન હોય તેવા દુર્બળ લંગૂરનું જે ગ્રુપ હતું એ બધા ઉપર છાપરા પર બેસીને આ બેબી લંગૂરને ઓલો વાંદરો મારી રહ્યો હતો તે જોઈ રહ્યા હતા. લેખકે કહ્યું કે આઈ રિકોલ ધ ટેરિબલ કસ્ટમ ઇન ધ એનિમલ ક્લેન અકોર્ડિંગ ટુ વિચ અ ડોમિનન્ટ મેલ યુઝ્યુઅલી ડઝ નોટ અલાઉ અનધર મેલ બેબી ઓર અડલ્ટ ટુ સર્વાઈવ વિધિન ઇટ્સ ગ્રુપ. અને મને યાદ આવ્યું કે આ ટેરિબલ પ્રથા છે, એક ભયંકર પ્રથા છે. ઇન ધ એનિમલ ક્લેન, પ્રાણીઓના કુળની એક પ્રથા છે કે જેની અંદર જે બલવાન નર હોય, ડોમિનન્ટ મેલ, એ ડઝ નોટ અલાઉ અનધર મેલ બેબી ઓર અડલ્ટ ટુ સર્વાઈવ. એટલે કે બીજા જે નર વાનર હોય તેને જીવવા ન દે. એ લોકોના ગ્રુપમાં જે બીજા નાના જે નર વાનર જે હોય એને જીવવા ન દે. એ વસ્તુ લેખકને યાદ આવી. વિધાઉટ લૂઝિંગ એની ટાઈમ આઈ ગેધર્ડ અ સ્ટાઉટ સ્ટિક ઇન વન હેન્ડ એન્ડ હર્લ્ડ અ પીસ ઓફ સ્ટોન એટ ધ મરાઉન્ડિંગ લંગૂર. અને મેં સમય ન વેડફતા એક જાડી લાકડી લીધી એક હાથમાં અને ફોર્સફુલી અ પીસ ઓફ સ્ટોન એન્ડ હર્લ્ડ અ પીસ ઓફ સ્ટોન એટ ધ મરાઉન્ડિંગ લંગૂર. અને એને પથ્થર લીધો એ હલ્લાખોર લંગૂરને મારવા માટે. ધ લંગૂર વોઝ સો ઇન્ફ્યુરેટેડ દેટ ઇટ હાર્ડલી ટુક એની નોટિસ ઓફ માય અસલ્ટ. જ્યારે મેં પથ્થર માર્યો તો લંગૂર એટલો બધો ક્રોધિત હતો એના કાર્યમાં કે એણે નોટિસ જ ન કર્યું, એણે અવગણના કરી, એણે જોયું જ નહીં કે એના પર અટેક થયો છે. બટ ધેન આઈ સ્ટાર્ટેડ થ્રોઈંગ મોર સ્ટોન્સ. અને જ્યારે મેં વધારે એને પથ્થર માર્યા, એન્ડ ધ ડોગ્સ ઓન ધેર પાર્ટ રેઝ ધેર પીચ ઓફ ક્રાય. અને કૂતરાઓની પણ ભસવાની ઇન્ટેન્સિટી વધી ગઈ, તીવ્રતા વધી ગઈ. ધ ચેન્જ સર્કમસ્ટન્સીસ એન્ડ ધ સડન અનએક્સપેક્ટેડ અટેક ફ્રોમ ધ અનનોન ક્વાર્ટર્સ ફોર્સ ધ લંગૂર ટુ ડ્રોપ ધ બેબી ફ્રોમ ધ સ્લોપિંગ રૂફ ઓવર ધ વરંડા. અને બદલાયેલી પરિસ્થિતિ અને અજાણ્યા હુમલાને જ્યારે એણે જોયું કે અજાણ્યો હુમલો થયો છે એને લીધે એણે શું કર્યું તો એ બેબી લંગૂરને છોડી દીધો. અને આ બેબી લંગૂર સ્લોપિંગ ઓવર ધ વરંડા, અને પછી એ વરંડાના છાપરેથી સરકતો નીચે આવી રહ્યો હતો. ધ બેબી વોઝ લિસ્ટલેસ, શક્તિહીન. લિસ્ટલેસ મીન્સ શક્તિહીન. એન્ડ અપિયર ટુ બી ડેડ. અને જાણે અર્ધ મરેલું હોય એવું લાગતું હતું. એઝ ઇટ્સ બોડી સ્ટાર્ટેડ ટુ સ્લાઇડ ડાઉન ધ એક્સાઇટમેન્ટ ઓફ ધ પેક ઓફ ડોગ્સ ગ્ર્યુ મેનીફોલ્ડ એટ ધ પ્રોસ્પેક્ટ ઓફ અ ગુડ કિલ એન્ડ મિલ. જેવું એ બેબી લંગૂર
છાપરા પરથી નીચે સરકતું હતું એ જ વખતે કૂતરાઓ જે હતા, પેક ઓફ ડોગ્સ જે હતા, એ લોકો વધારેમાં વધારે મોર એન્ડ મોર એ લોકો એક્સાઇટ થઈ ગયા. કેમ? કારણ કે એ લોકોએ વિચાર કર્યો, એ લોકોને આશા હતી બેનિફિટ ઓફ અ ગુડ કિલ એન્ડ મીલ, કે હવે અમને આ મરશે તો અમને સારામાં સારું ભોજન મળશે. કીપિંગ ધ ડોગ્સ keeping the a bay with the stick keeping the dogs at a bay with the stick, લાકડીના સહાયથી મેં કૂતરાઓને દૂર રાખ્યા. I managed to catch hold the baby's langoose tail just at it tip over the edge of the tiled roof. અને I managed to catch hold of the baby langoose tail, અને બેબી લંગૂરની જે ટેલ છે, પૂંછડી છે, એ પૂંછડીને પકડવામાં હું સફળ રહ્યો, કે જે બેબી લંગૂર સરકીને કિનારા પર આવ્યું હતું તેની પૂંછડીને મેં પકડી લીધી. ધ બેબી અપિયર્ડ ઇનર્ટ એન્ડ લાઇફલેસ. ઇટ વોઝ ઇન્ડીડ અ મેલ બેબી. અને ખરેખર તે નર જાતિનું વાંદર હતું. આ સાથે